ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता उत्तरार्ध अध्याय 40 किरात अर्जुन विवाद। नंदीश्वर बोल्या कि हे सर्वज्ञ सनत कुमार, आज समये शिवजीए પોતાના સેવકને મોકલી મૃત ભૂંડની પાસેથી પોતાનું બાણ મંગાવ્યું। આ બાજુએ અર્જુન પણ પોતાનું બાણ લેવા આવ્યો। એમાં એ બંનેનો વિવાદ થયો। અર્જુને ગણને માર મારી પોતાનું બાણ લઈ લીધું। ગણે કહ્યું, આ બંને બાણ અમારા છે, એ બંને છોડી દો। અર્જુને શિવ સ્મરણ કર્યું, સ્તુતિ કરી। ગણે કહ્યું, તું જૂઠો તપસ્વી છે, બાણ મારું છે, જો તારું હોય તો એનું ફળ દેખાડ, હું જોઈ તો લઉં। અર્જુને કહ્યું, બાણના ફૂલ ઉપર મારું નામ અંકિત છે, તેને કેમ બતાવું? જ્યારે તારા સ્વામી આવશે તો ત્યારે જ હું બતાવીશ। તારી સાથે મારું યુદ્ધ શોભા આપનારું નહીં થાય। હું તો તારા સ્વામી સાથે જ યુદ્ધ કરીશ। મારું બળ જોવું હોય તો પોતાના સ્વામીની પાસે જા, ઈચ્છામાં આવે તેમ કહેજે। અર્જુનના આમ કહેવાથી તે ભીલ વાહિની પતિ કિરાત રૂપ શિવજીની પાસે ગયો। અર્જુનને બધા જ કહેલા વચનો સંભળાવ્યા। આ સાંભળીને કિરાતેશ્વર પ્રસન્ન થયા। શીઘ્ર જ પોતાની સાથે તે ત્યાં આવી ગયા। અર્જુન પણ કિરાતની સેના દેખાડી ધનુષ્ય બાણ લઈ પહોંચ્યો। ત્યારે અર્જુનને પોતાની સમક્ષ આવેલો જોઈને કિરાતેશ્વર દૂત દ્વારા અર્જુનને એ પ્રમાણે કહેવડાવ્યું કે તપસ્વી સેનાને જોઈને બાણ લઈને ચાલ્યા જાઓ। અલ્પ કાર્યને માટે નાહક મરવાની શા માટે ઈચ્છા રાખો છો? તારા ભાઈઓ અને તેમાંય વિશેષ કરીને તારી સ્ત્રીને દુઃખ થશે તો પછી પૃથ્વીને કેવી રીતે પ્રાપ્ત કરશો? આમ કહેતા અર્જુનના રક્ષક અને તેની દ્રઢતાના પરીક્ષક પરમેશ્વર શિવ એમની પાસે આવી પહોંચ્યા અને વિસ્તારપૂર્વક સર્વ વૃત્તાંત વર્ણન કરવા લાગ્યા। અર્જુને એ ગણ દ્વારા ભીલરાજને કહેવડાવ્યું કે વિપરીત હશે। જો હું પોતાના બાણ આપી દઉં તો આનું પરિણામ નિશ્ચિત રીતે કુળમાં કુલંકી જ કહેવાઉં। મારા ભાઈ ભલે દુઃખી થાય, પરંતુ હું તો અવશ્ય યુદ્ધ કરીશ જ। શિયાળથી સિંહ ડર્યો છે, વંશરથી રાજા ડર્યો નથી। જ્યારે અર્જુને આમ કહ્યું, પોતે તે ભીલ પોતાના સ્વામીની પાસે જઈને સર્વ વૃત્તાંત કહેવા લાગ્યો। આ સાંભળતા જ કિરાત નામક મહાદેવ અર્જુનની અત્યંત નિકટ આવી પહોંચ્યા। અધ્યાય 41 કિરાતેશ્વર કથા। નંદીશ્વર બોલ્યા કે પછી તો તેમને આવેલા જોઈને અર્જુને શિવજીનું સ્મરણ કર્યું, દારૂણ યુદ્ધનો પ્રારંભ કર્યો। ગણો સાથે એ ભીલ જે એ તીવ્ર બાણોથી અર્જુનને તીવ્ર પીડા પહોંચાડી। અર્જુન પોતાના સ્વામીનું સ્મરણ કરવા લાગ્યો। પછી એના બાણોને કાપતા શિવ ઉપર પણ તેણે અનેક બાણો ચલાવ્યા, જેને શિવે સહન કર્યા। અર્જુનના ભયંકર મારથી ભીલરાજના ગણો ભયભીત થઈને ભાગવા લાગ્યા। પરાક્રમી અર્જુન પોતાના તીવ્ર બાણો ચલાવી શિવજીની સાથે આ પ્રમાણે યુદ્ધ કરવા લાગ્યો। શિવજીએ અર્જુનની દયા આવતી હતી એથી તેઓ એમની નજીક ચાલ્યા ગયા, પરંતુ અર્જુન તો એમની ઉપર ભયંકર પ્રહાર કરતા જ રહ્યા। શિવ ઉપર એમના બાણોનો કોઈ પ્રભાવ ન પડ્યો। આ જોઈને ભક્ત વત્સલ લીલાધારી શિવજી હસવા લાગ્યા। પછી તો ભક્તને વશ ભગવાને અર્જુનને પોતાનું અદ્ભુત રૂપ બતાવ્યું। અર્જુનને આશ્ચર્ય થયું। એમને પોતાના ઉપર ઘણી જ શરમ ઉપજી। એમણે કહ્યું, આ તો મારા પ્રભુ સાક્ષાત શિવજી છે। અરે, આ ત્રૈલોક્યના નાથને સાથે મેં યુદ્ધ શા માટે કર્યું? ભગવાનની બળવાન માયા એ શું ન કરી શકે? ભગવાને પોતાનું રૂપ છુપાવીને મારી સાથે યુદ્ધ કર્યું। અર્જુન પોતાની બુદ્ધિથી આ પ્રમાણે વિચારી હાથ જોડી મસ્તક નમાવીને શિવજીને પ્રણામ કરવા લાગ્યા। પછી ખેદથી ખિન્ન થયેલા તે કહેવા લાગ્યા, હે દેવાધિદેવ શિવજી, હે કરુણા સાગર, હે સર્વેશ, મારા અપરાધને ક્ષમા કરો। હે પ્રભુ, આપે આ શું કર્યું? આપે આપનો વેશ છુપાવીને મારી સાથે શા માટે ચલના કરી? આપ જેવા સ્વામી સાથે યુદ્ધ કરનાર મને ધિક્કાર છે। આ પ્રમાણે પશ્ચાતાપ કરતા પાંડવ અર્જુન મહાપ્રભુ શિવજીના ચરણોમાં ઝૂકી પડ્યો। ત્યારે અર્જુનને આશ્વાસન આપતા શિવજી બોલ્યા, હે પાર્થ, તું ખેદ ન કરીશ। હું તારો મોટો ભક્ત છે, તું મારો મોટો ભક્ત છે। આ તો મેં તારી પરીક્ષા કરી શોક
તો તું શોકનો તું ત્યાગ કર. આમ કહેતા શિવજીએ અર્જુનને પોતાના હાથોથી ઊભો કર્યો. પોતાના ગણોને કહી સમજાવીને અર્જુનને સંકોચ વિહીન કર્યા. પછી વીરોમાં શ્રેષ્ઠ તેણે પ્રસન્ન કરતા ભક્ત વત્સલ શિવજી બોલ્યા, હે અર્જુન, આજે હું તારા ઉપર પ્રસન્ન છું, કારણ કે તે તારી ઈચ્છાથી આ અપરાધ નથી કર્યો. એમાં મારી જ પ્રેરણા રહેલી છે. તેથી જે ઈચ્છા થાય તે વરદાન માંગો. અર્જુને કહ્યું, હે પ્રભુ, હું આપની કીર્તિને કેવી રીતે વર્ણવી શકું, પરંતુ હું તો એટલું જાણું છું કે આપ ઘણા જ કૃપાળુ છો. આમ કહીને અર્જુન ભક્તિપૂર્વક ભગવાન શંકરની આ રીતે સ્તુતિ કરવા લાગ્યો. હે દેવાધિદેવ, કૈલાશવાસી સદાશિવ, આપને નમસ્કાર છે. હે કપર્દી, ત્રિનેત્ર, પ્રસન્ન સ્વરૂપ અને સહસ્ત્ર શરીરવાળા હે પ્રભુ, આપને નમસ્કાર. હાથમાં ડમરૂ તથા કપાલધારી 10 ભુજ હે પરમાત્મન, આપને નમસ્કાર. હે મુંડમાલધારી, આપને નમસ્કાર. હે વ્યાઘ્રાંબરધારી, હસ્તી શર્મધારી, અંગો ઉપર સર્પધારી અને મસ્તક ઉપર ગંગાજીને ધારણ કરનાર, આપને નમસ્કાર. હે પ્રભુ, આ દ્રષ્ટિગત થનાર સમસ્ત જગત આપનું જ તેજ છે. અનવ્ય ભેદથી આપ જ ત્રિલોકમાં જ્ઞાનરૂપ છો. આપ આપના અસંખ્ય ગુણોને વેદ પણ ગણી શકતા અસમર્થ છે. પછી મારા જેવા મૂર્ખની બુદ્ધિ તો શું ગણી શકે? હે શિવજી, કૃપા કરી શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવાનું વરદાન આપો. આમ કહીને અર્જુન હાથ જોડીને મસ્તક ઝુકાવીને શિવજીને નમસ્કાર કરીને બેસી ગયો. સ્વામી શિવજી પોતાના ભક્ત ઉપર પ્રસન્ન થઈ પોતાનું દુર્જય પાશુપત શાસ્ત્ર આપ્યું અને કહ્યું કે આનાથી તારો વિજય થશે. એના સિવાય કૃષ્ણને પણ તારી સહાયતા કરવાને માટે હું કહી દઈશ, જેને લીધે મારા પ્રભાવથી તું નિઃસંકટ રાજ્ય કરીશ. એ પ્રમાણે કહીને શિવજી અર્જુનના મસ્તક ઉપર હાથ ફેરવતા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. આમ શિવજીની પાસેથી પાશુપત શાસ્ત્ર મેળવી અર્જુન પોતાના ભાઈઓ તેમજ દ્રૌપદીને મળ્યા અને સુખને પ્રાપ્ત થયા. કિરાત નામના શંકરના આ અવતારની આ કથા સંપૂર્ણ મનોરથોને પૂર્ણ કરનારી. અહીં 28 અવતારની કથા પૂર્ણ થાય છે. ઓમ નમઃ શિવાય.